વરસાદની સિઝનમાં ખૂબ જ ઓછા સમય માટે મળતા આજે આપણે બનાવીશું કંટોલાનું શાક કે પછી કંકોડાનું શાક. તમે શું કહો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કંકોડા લઈ લેવાના છે. તો 250 ગ્રામ જેટલા મેં અહીં કંકોડા લઈ લીધા છે. હવે જ્યારે આપણે કંકોડા લેવા જઈએ ત્યારે આપણે તેની કેવી પસંદગી કરવાની છે, તો એકદમ કાચા અને કૂણા કંટોલા લેવાના છે. બહુ મોટા હશે તો તેનામાં બીજડાનો ભાગ વધારે હશે અને નાના નાના લેશો તો તેનામાં બીજડા ઓછા આવશે. જો તમને બીજડા તેના ભાવતા હોય તો મોટાની પસંદગી કરવાની, અને ન ભાવતા હોય તો આવા નાના કાચા કૂણા લઈ લેવાના. મને બંને જ ભાવે છે, એટલે જે માર્કેટમાં મળ્યા એ અત્યારે મેં ખરીદી લીધા છે. અને અહીં તમે જોઈ શકો છો કે કેટલા કાચા અને કૂણા છે. તે બહુ માટીવાળા હોય છે, એટલે આપણે તેને સાફ પાણીથી ધોઈ કાઢવાના છે. તમે જોઈ શકો છો કે બધા સરસ ધોઈ અને આપણે તેના ડીટીયાનો ભાગ અલગ કરી લીધો છે. હવે આપણે તેને સુધારીશું. તો અહીં હું ગોલ શેપ કરીશ. મને હંમેશાથી કંકોડાને રાઉન્ડ શેપમાં કટ કરવાનું ખૂબ જ ગમતું હોય છે. તમે જે પણ રીતે કટ કરતા હોય એ રીતે તમે કરી શકો છો. તેના લાંબા ચીરિયા પણ કરી શકો છો. હવે બધા જ કંકોડા આપણે કટ કરી લીધા છે. તો અહીં આપણે કડાયામાં લઈ લઈશું તેલ. તો અહીં હું પહેલેથી જ બધું તેલ એડ કરી દઈશ. તો લગભગ અહીં મેં 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તો આ શાકમાં બહુ વધારે તેલ નહીં જોઈએ. તેલ તપે એટલે આપણે અહીં લઈ લેવાનું છે અડધી ચમચી જેટલું જીરું અને 1 લીલું મરચું ઉમેરી દેવાનું છે. સાથે સાથે આપણે કંકોડાને પણ ઉમેરી દેવાના છે. ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં મળતું, ચોમાસાની સિઝનમાં મળતું કંકોડાનું જે શાક હોય એ આપણે જરૂરથી ખાવું જોઈએ. તેનાથી ઘણા જ પોષક તત્વો આપણે મળે છે. તો ફ્રેન્ડ્સ, આ શાક એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બધું જ મિક્સ કર્યા બાદ અહીં મેં અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દીધો છે. તો અજમો આ શાકમાં ખૂબ જ સારો એવો લાગતો હોય છે. તમને અગર પસંદ હોય તો જ ઉમેરજો, નહીંતર ન ઉમેરતા. અજમો ઉમેર્યા બાદ આપણે અહીં ફરી પાછું તેને મિક્સ કરી લેવાનું છે. હવે અહીં આપણે આ શાકને કૂક થવા માટે મૂકી દેવાનું છે. એ પછી તમે ઢાંકો કે આમને આમ ખુલ્લું પકાવો તો પણ ચાલશે. ઢાંકીને પકાવશો એટલે ઝટપટ આ જે કંકોડા છે એ સોફ્ટ થઈ જશે. હવે અહીં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. તો તમારી ક્વોન્ટિટી હિસાબે તમે અહીં મીઠું ઉમેરી દેજો. મીઠાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ કંકોડાને આપણે થવા માટે મૂકી દઈશું, મતલબ કે કૂક થવા માટે મૂકી દઈશું. અને હવે આજે આપણે તેનો અલગથી એક મસાલો બનાવવાના છીએ. તો એકદમ અલગ જ મસાલા સાથે, જે લોકો કંકોડા ન ખાતા હોય એ રીતે આજે આપણે મસાલો બનાવીશું. એટલે જે ન ખાતા હશે ને એ પણ ખાતા થઈ જશે. તો તેના માટે મેં અહીં લઈ લીધું છે મિક્સીનું જાર. તેનામાં અડધા કપ જેટલા શીંગના દાણા લીધા છે. શીંગના દાણાની જગ્યાએ તમે ખારી શીંગ પણ વાપરી શકો છો. 1 ચમચી જેટલા તલ લીધા છે. તમે તેને શેકીને પણ લઈ શકો છો. અને 1 કપ જેટલી અહીં મેં લીધી છે બેસનની પાપડી. બેસનની પાપડી સિવાય તમે સેવ પણ વાપરી શકો છો બેસનની, અને ગાંઠિયા પણ વાપરી શકો છો. અને એ ન હોય તો તમે ચણાનો લોટ શેકીને વાપરી શકો છો. સાથે સાથે મેં અહીં મસાલા લીધા છે. 1 ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 લીલું મરચું ઉમેર્યું છે. એ ઓપ્શનલ છે, તમને ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. અને તીખાશ માટે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. અડધો લીંબુ અહીં આપણે નીચોવી દઈશું અને ત્યાર પછી આપણે તેને પીસી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે મસાલો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. આનામાં મસાલામાં તમને ગરમ મસાલો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. મેં અહીં નથી ઉમેર્યો, અને જો યુઝ કરશો તો એકદમ ટેસ્ટી એવું આ શાક બનશે. હવે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કંકોડા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. આપણે તેને ચમચાથી દબાવીએ એટલે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો એવા સોફ્ટ કંકોડા થાય એટલે આપણે ઉપરથી આ જે મસાલો આપણે પીસ્યો એ ઉમેરી દેવાનો છે. ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરવાનું છે. તો આપણે એકદમ નવી રીતે, ડિફરન્ટ રીતે આ કંકોડાનું શાક બનાવ્યું છે. ઘણી વખત બાળકો કંકોડાનું શાક નથી ખાતા હોતા, અને મોટા પણ ઘણા એવા હોય છે કે આ કંકોડાનું કે પછી કંટોલાનું, જે પણ તમે કહો, એ શાક નથી ખાતા હોતા. તો ફ્રેન્ડ્સ, તમે એક વખત આ રીતે બનાવશો એટલે હોશે હોશે બધા જ આ શાક ખાઈ લેશે અને ટેસ્ટી એવું લાગશે. અને કંકોડાનું શાક છે એ ખબર પણ નહીં પડે જો તમે કંકોડાના નાના નાના પીસીસ કરશો તો એક આ નવી ટ્રીક છે શાક વઘારવાની. એક વખત આ રીતે બનાવીને ટ્રાય જરૂરથી કરજો. ટેસ્ટ તમને
બધાને ખૂબ જ પસંદ આવશે અને આ શાક બને ત્યારે સાથે સાથે દાળ પણ બનાવી લેજો એટલે એકદમ ટેસ્ટી એવું બપોરનું જમવાનું રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ અહીં મેં બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે અહીં થોડું એવું પાણી ઉમેરીશું। તો મિક્સ કર્યા બાદ આપણે ઉપરથી પાણીનો છંટકાર કરીશું। તો તમને એકદમ થોડું શાક જે છે એ કોરું ના જોઈતું હોય તો પાણી થોડું વધારે ઉમેરજો અને થોડું ડ્રાય શાક પસંદ હોય અથવા તમે ટિફિનમાં આપવાના હો તો થોડું પાણી વધારે ઉમેરી લેજો। અહીં મેં થોડી એવી ખાંડ ઉમેરી છે। ખાંડ ઓપ્શનલ છે, જો તમને ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો। ખાંડની જગ્યાએ તમે મીઠાશ માટે ગોળ પણ ઉમેરી શકો છો, એ પણ ટોટલી ઓપ્શનલ છે। તમને ન ઉમેરવું હોય તો આ બંને તમે સ્કીપ કરી શકો છો અને આમને આમ આ શાકને સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ખાંડને પણ એકદમ સરસ રીતે મેં અહીં મિક્સ કરી લીધી છે। હવે લાસ્ટમાં આપણે અહીં પાણી ઉમેરવાનું છે। તો અહીં મેં થોડું જ પાણી ઉમેર્યું છે, તમે થોડું વધારે પાણી પણ ઉમેરી શકો છો જેથી કરીને આ જે શાક છે એકદમ સોફ્ટ એવું બનશે અને ઓછું પાણી ઉમેરશો તો થોડું એવું ડ્રાય બનશે। તો તમને કેવું શાક પસંદ છે એ પ્રમાણે તમને અહીં પાણી ઉમેરવાનું છે। તો પાણી એકદમથી વધારે પણ ન ઉમેરી દેતા જેથી કરીને આ જે શાક છે એ ગીચો બની જાય। તો માપસર અહીં તમને પાણી ઉમેરી દેવાનું છે। જેવું કે આપણે શિમલાનું કે પછી મરચાંનો સંભારો બનાવતા હોય અહીંયા બેસનવાળો એ ટાઈપનું આપણે અહીં આ શાક બનાવવાનું છે। તો ફ્રેન્ડ્સ શાક બનીને બિલકુલ રેડી છે। લાસ્ટમાં ધાણાભાજી એડ કરી દેજો, અત્યારે ઘરમાં અવેલેબલ નહોતા એટલે મેં નથી ઉમેર્યા, શાકને સર્વ કરી દીધું છે। તો તમે પણ વરસાદની સિઝનમાં અચૂકથી આ શાક બનાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે કેવો લાગ્યો છે આ વિડીયો। ત્યાં સુધી આવજો।